આટલું હું તને સદવચન આપું છું દરજી. જેવી તમારી આજ્ઞા. બોલ રામા પીરની રામદેવજી મહારાજના ચરિત્રની અંદર અમારું જય અલગધણી રામા મંડળ રમતું દરજીને પરચો પૂરી સંકટ જેલમાંથી છોડાવે છે ત્યાં સુધી પહોંચ્યું છે. સાથે સાથે દાનની સરવાણી પણ શરૂ છે. 51 રૂપિયા મૂળજીભાઈ રવજીભાઈ બાજક તરફથી, 101 રૂપિયા ગોરધનભાઈ રાખોલિયા જૂના વાગણિયાવાલા તરફથી, 101 રૂપિયા ભીખાભાઈ રાણપરિયા, 101 રૂપિયા રામજીભાઈ રાણપરિયા, 101 રૂપિયા રમેશભાઈ કાછડિયા, 501 રૂપિયા કાજલબેન અરવિંદભાઈ રાબડિયા તરફથી અને 501 રૂપિયા કિરણબેન જિગ્નેશભાઈ આસોદરિયા તરફથી આ જય અલગધણી રામા મંડળના અનાથ આશ્રમના લાભાર્થે દાનમાં આવે છે. જય રામાપીર. હે મારો નામ લાખી વણધારણ રે હરવાડ દેશના વણધારણ તમને કહું છું. હા મમ્મી બોલ બોલ. એલા બેટા તારો બાપ ક્યાં ગયો? હું એક કહ્યું મમ્મી મારા મામા ક્યાં ગયા? એટલે ક્યાં રહી ગયા થઈ અને તમે ક્યાં મૂકીને આવ્યા? એ કઈ ટેમ્પામાં ટીંગાઈ નથી ગયો ને? તો એને ના પાડું છું કે ક્યાંય નો જાય. મામા આ બાજુ એને દેખાતું નથી ને એને કઈક તમે કઈક વાહનમાં બેહરીને ન લવાય એમ કહું છું. તમે કઈ કામનું જ નથી. તે પણ વાનવાળા પણ ન્યા હરખું આવવું જોઈએ ને. અને ના પાડું છું કે ક્યાંય પણ તારે માં તો વહુ થાશો એમ જોવો થઈને મરાય. પણ હવે એને ક્યાં દેખાય મારા મામાને? વહુ છે તે વહુ છે. આ મારો ભાણો કેટલો લાકી એ લાકી નથી. અનપા 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 ઈ તમારા ગગાની ઈ છે. એ લાખી છે. આમ ક્યાંક આ બધી જોઈ હોય તો ખબર પડે ને. મને દેખાય ઓછું પાછું. તે વહુ ને આમ ગાલે ઓલા કરવા જવાય? વહુ છે. આ તો ઊભી દેખાતી નથી. એટલે અહીંયા પણ અહીંયા સૌ ખાળી નાગણ. અહીંયા કાળો નાગ જ છે. ક્યાં બધા મને મૂકીને વીઆઈ ગયા હતા તમે બધા? પણ તમને બધા વાહનમાં બેઠા હતા બેહી ન જવાય? હું ઘડી પર બકરા દોવા ઊભો રહી ગયો. પછી તે આપણે બકરા ક્યાં હતા? પોઈઠું હતી ને ગામના હતા બેહી ગયો ઘડી પર ડોલ ભરી લો. પણ આપણું કરાય ગામનું શું હવે? હે મામા આપ્યું કઈ દૂધ તે નહીં બકરે? પાછડિયા હતા બધા. એવું હતું તો હું એમ તો મામા. મહેનત કરી. મામા હવે આપણું શું છે ઈ કયો? કોનું? આપણું તારું શું છે? તમારે બે નું થઈ ગયું. આ બે નું મારું કાક કરી નાખો ને. તારું લીલ કરી નાખ. એમ નહીં હું તો મારું ગગીનું ઘરમાં ને ઘરમાં ગગી મોટી થઈ ગઈ છે. લે
આ નથી દેખાતી જોતા નથી ગગી કેવડી મોટી થઈ ગઈ છે એલા ગીધી 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 આવડી મોટી થઈ ગઈ કાલ હવાર નાની નાની રમતી હતી ને ખબર ન પડી ક્યારે મોટી થઈ ગઈ કોઈ દી છોકરા રમાડ્યા હોય તો ખબર પડે ને. હાસી વાત છે ગીધી ગીધી એલા આ તો હોવ છે વહુને ગીધી ગીધી કરે છે પણ એને કે માથે ઓઠે મને ખબર કેમ પડે તો ખબર આપણે પાડવી જોઈએ ખબર ન હોય કે વહુ માથે બધા ઓઢ ઘરમાં હોય અને ગીધી ગીધી કરે છે મારે લાશ કાઢવી પડે હવે તો તમને ખબર નથી કે હવે તો છૂટા છેડાની ફેશન છે મારે છૂટા છેડામાં રખડવું પડે સારું સારું મારો દીકરો કેદનો નથી દેખાતો ક્યાં ગયો તો આ ક્યાં ગયો તને પૂછું છું સુરત ગયો તો ક્યાં ગયો? ના હું તારા બાપનું ડાયટું તું સુરત હીરા ગામવા. આવી બધી મંદીમાં મંદી હોય તે જીરા ખાવા જાય બાકી બાપા સારવાની તો પોઠું સારતો હોય તો ન્યા કાં ઘરે કામ વાગ તમ ગોદા વાગે છે. તો હું મામી તમે ભૂંગળો ના ના વગર ભૂંગળે તમ તાર હાલ છે. આઈ છે તો મામીનો અવાજ પહાડ જેવો રહ્યો આમ જુઓ મામા આપણે આ ક્યાં આવ્યા છે આપણે છે ને આ પોકરણગઢ બાજુ આવી ગયા. જુનાગઢ બાજુ અરે જુનાગઢ નહીં મામા, પોકરણગઢ. આ જુનાગઢ ગયો ચાલો પરિક્રમા કરતા આવ્યા છે ને મારો હાથ પકડાવતા હો. જોજે એવો છે તારું બધું બાકી છે ભણા ના ના આમ જો આપણું થઈ જાય ને થઈ જા ભણા હું કામ ઉપાધિ કરે 3-4 દિવાળી જવા દે ને છે લ્યો હું તઈ છે હજી તમારે આવું કરાવું છે થઈ જાય. મામી તમે થોડુંક ધ્યાન આપજો. એ મને એમ કીધું ગરિયો થઈ જાય હું જોઉં છું જુઓ આ છે અજાણ્યો મલક હા હા ભરજો હો તમને કહું છું એ હું તો સાંભળું જ છું માથે ઓટાડો એટલે ખબર પડે માથે તો હું આજે નથી ઓઢવાની કાલે નથી ઓઢવાની હો હા બોલો અજાણ્યો મલક છે બરોબર આ ગામે અજાણ્યું છે આપણે કોઈ હામું મળે તો હાસું કહેવાનું નહીં હા અને શું કહી દઉં ખબર પણ હા શું કહી દેવાય છે કજાણા મને ધન્યવાદ. નાખશે પણ એમ નહીં આ મામીમાં વાંધો જાય તઈ હું તો કંટાળી ગયો ભાઈ કોક જોતો લઈ જાવ ને કોકને બેઠું દઈ દેવું છે. બેઠે બેઠું એમને ક્યાં મને હોવા ઊભા એટલે અમારે વહુ ને એવું કાંઈ નથી બાપા હારું લે. એટલે આમ જો કોઈને હાસું કહેતા નહીં હો કે જાણો હમણાં કોઠુંમાં મીઠું ભર્યું. મીઠું ભર્યું બસ મીઠું કહી દેવાનું બસ તને આવડી ગયું ભાઈ. કાલ નો હું હણી કાઢશો ગામની ઘેર ભેગી ના થાવ. એ પોટ બાંધરી કે પાડો એ પાડો નથી ભાઈ કાંઈ નથી ભાઈ રાજ્યો ભાઈ રાણપુર નો પાડો હતો એ રાણપુર નો પાડો આવ્યો છે. અને બરોબર ને હવે બસ એમ રેડી? અને આમ જો કોઈ હાસું બોલતા ને ગગી તને કહી દઉં છું તું બહુ પછી આમ બોલવા માંડશો મામા અજાણ્યા છોકરા ભણીને સામું બોલવા માંડશો એ મામા તને છે ને પછી ભાન મામા ભૂલાઈ જાય છે એટલે તું નહીં બોલતો. અમે તો નહીં બોલી પણ તું મામા નહીં બોલતો. મને પણ હું નહીં બોલું બસ હું યાદ રાખવા તારે બોલવાનું થતું જ નથી. રેડી? બસ હાલો હકાવો. હો એ હો એલા કે આંથી ને પોઠો અણકારી અમે મારા દેશના મરદાર. એલા પોકરણગઢને પાર આવ્યો રે મારા દેશના મરદાર. અરે લાખા તારી પોઈન્ટમાં શું કર્યું છે લાખા આપણી કોઠીમાં અમારી કોઠીમાં છે ને કહી દઉં ને અમારી આ બાજુ મામા મેં હલતી નો નહીં. મારશે બધા આવ્યા છે તો શું તારો બાપ છે ઈ લઈ જાય. તારું બાકી છે ખબર છે ને મામા એવું ન હોય. આપણે હાસું નહીં કેવું ને ન્યા તમે- કેવા હું કામ જાવું જો જોઈએ મેન ગગીએ બે નક્કી કર્યું છે આ 17 તારીખ લગન વાટ જોવાની નકર હું ને ગગી બે ભાગી જાય છે. તો વધારે સારું ભાગી જઈને બાપા અમારે ખર્ચો નહીં આ પાણો તો હાવ પછી તો હું બાબા
હાસુ કહેતા ને મામી તમે જાઓ અમે અહીંયા એ સોરા તારે પૂછાના સુગમ છે રે અમે મારવાડ દેશના વણજારા એ સોરા મારી કુટુંબ કરુણ ભર્યું રે અમે મારવાડ દેશના વણજારા તારી બોલી તને પડશે રે જય ચંદો ના જય સિયારામ મારી બોલી અમે પહરે રે અમે મારવાડ દેશના વણજારા યા બલાવા ચાલ આવજે રે જય ચંદો ના જય સિયારામ લાકડીવાળા પાસા નહીં આવે રે અમે મારવાડ દેશના વણજારા યા મુગટવાલા પાછા આવજે રે જય ચંદો ના જય સિયારામ યા મુગટવાલા પાછા આવજે રે જય ચંદો ના જય સિયારામ એ શેરાડિયા જાવ તમારે થાઈ કરી લેજો અરે લાકી તું તારી બોલી તને ફરશે અને એક દિવસના સમયે તને જરૂર ગોપીનાથની પાદર આવવું પડશે લાકી અમે કોઈથી બિયા નથી અને બેસ્યું નહીં અમે એકલા જ ફરવી છે આ પંથકમાં શેડાળાવ આને હાસવો ખોરાક કરાવો થોડો એ લાખા આ હું પણ આ કઈક બાયુ અહીંયા રહ્યો ને જાવા જો ભાઈ એવું કરો માં અહીંયા રહ્યો ઓલો કાળિયો ખીજાઈ જાહે ઓલો કાળિયો ધ્યાન નો રખાયા આનું કામ જ આવું છે લાખી મને દેખાતું ઓછું હોય પણ દેખાતું નતું ને અહીંયા આગળ બોલો ભાઈ હતો એમ નહીં હું એમ કહું છું કે આપણને ખબર હોય તો આપણે ઓપરેશન કરાવી આવાય જો હું ના પાડું છું જો પણ હમણાં જ મોતિયો કટાઈ થઈને જાજો કઈ સમય નથી થયો 6 મહિના કે એમ કઈ થયું છે હમણાં રાજકોટ જઈને મોતિયો ઉતારાયો રાજકોટ જઈને મોતિયો ઉતાર્યો છે અને રાજકોટ નહોતા લઈ જવા અને વીરનગર લઈ જવા હતા એમ તો અમરેલી બાજુ આવ્યા હતા પેલા એવું છે તઈ જો આ એ હું? આ મામી એ હું એ મમ્મી આમાં તમારા તમારા હું ઊભી છું તોય તે ન્યા સાડા કરવા જાય મમ્મી તમારા તો નાગલા ઉડી ગયા ને અરે બધે બધા હે બધા નાગલા ઉડી ગયા કોણ છોકરા મને બોલાવાય નહીં પણ એ જ કહું છું બાયુને આગળ કરીને તમે ક્યાં હતા ગયા હતા એમ કહું છું હું તો વહુને વાત કરતો હતો શું વાત કરતા હતા મને ખાલી આપણે વાતું કરતા હતા હું વાતું કરતા હતા? બસ એમ જ ખાલી મોં. હારું આ સોળી કાઢને ગઈ આમ ભૂખી બોલી નથી એકતી એની સામું જોવો આમ જોતા નથી એને બિચારી. હામું કઈક જોવું બચારી કેટલી દુબળી પડી જાય ખાધા પીધા વગરની હાલો ખૂબ જ મનોરંજન મળી ગયું છે. હજુ તો સવાર સુધી આ મનોરંજન પ્રાપ્ત કરીએ પણ એક ફરમાઈશ આવી છે.
આપણે આમ જો હા હા આમ જુઓ હા ભણા મામી મને છે ને, મને ભૂખ લાગી. એ ઓ બાપા આની પાસે રો એક તો હમણાં ગયો છે ને એ તો હમણાં ઠોકા છે જોયું જોયું આપણા લાખામાં આવતો રાયલા બેટા અમે ભેગો નહીં એ ભાઈ લાખા જાવ તો એને લઈ આવો તો આપણે એને હારે જ લઈ જાવ હશે મારો દીકરો ડાયો છે લેતા જાવ એને લઈ જ જાવ નો આવ્યો કે મારા દીકરાને હેરાન નહીં કરવાનો. જો મારો દીકરો કેવો રોવા માંડ્યો. હાલો હાલો આમ જુઓ હા લાકી આ ભાણો કે ભૂખ લાગી છે ભૂખ લાગી મામી. કેદું નો ભૂખ્યો છો ભૂખ્યા તો 3 દિવસ પહોંચ્યું આ કાંઈક થશે. એવું છે હા તે લાખા આ બધાને વસ્તુ લેવા મોકલો એમ નામ થોડા કઈ થાશે કઈ તને ભૂખ લાગી છે શેરો પૂરી અને બટા આપણે કઈ શેરો પૂરી નો થાય આપણે કઈ મિશ્રી છે ખીર થાય બીજું કઈ નો થાય ખાવા તો જોશે મામી, એમાં નહીં આમ આવે. જો આયરમન હા તું છે ને લાકડા કાપતો આજા લાકડા. હા હા ભાઈ એમ બરોબર હા તો હાલો હું જાઉં. હા જા એ ભાણો લાકડા કાપવા હાલો રે અમે મારવડ દેશના વરદારા. અને આને આયરમન તું પોઠું શાકતો આજા બરોબર દાતર ગાવું નથી એનો માયલો દાદા તું પલ્લાળી પાછો ગગી બેટા આ ગગીન મોકલી દે હો તમે અહીંયા આવો હા બસ હો તમે તું છે અહીંયા ને ડોબા દોતી આવી જા આવો. તમારે હાવું ગાય છે મણકી ડોબા દોતી આવી હો ને? ડોબા જોવા જાવ ને હા પાણી પૂરી ખાવું બરોબર જગગે ડોબા તે દોવાલી રે અમે મારવાડ દે અનાવણ એ આની પારવાને પર તમે તું એક કામ કર લાખી તું મને કપડા ધોતી આઈ જા પેલા વહુને મોકલો વહુને નથી જવાનું વહુને રોકાવાનું છે કેમ મારી હાટુ સા બનાવવાનો છે ઈસા હું બનાવી દઈશ તને નથી બનાવ વહુ મસ્તીનો સા બનાવ પપ્પા હું બનાવી દઈશ મારે નથી બનાવવો હો ચા. હો તું મારી હાટુ સા બનાવ ને બાપા આખા દૂધનો તમને પાછો સાફ પછી નથી ભાવતો કંઈક કંઈક જ ભાવે છે. ના ના તમે રોકડ તું કપડા ધોતી આઈ જા આપણે પછી ને હા સફરજન ખાવા ના ના ના, ના. સફરજન તો તમે કેદુનું ખાધેલું છે પણ એમને હા સફરજન તો એને કેદું ખાધું છે પણ આ નવું ખાવું છે. હવે એને ડોક્ટરે કીધું છે સફરજન ખાવાનું વહુ હા હા તમે પાણી ભરતા હોય ઘેર તે મોકલવા કઈ વાંધો નહીં. હું જાઉં છું પાણી ભરવા. બંધ થવાનું છે હવે હારું હાલો હું જાઉં છું હો. હા ભાઈ એમ જાઓ હવે હો પાછા ક્યારે મને દાડે મળશું જ્યારે મળશું ત્યારે. હેલા કા હા હવે તમે સૂલ ગાળી નાખજો અને હું છે ને મિશ્રી બનાવી આવું સારું એક કામ કર મિશ્રી લેતી આવું હાલે અને આમ જો હું 3, 4 ને 5મી પોઠે જ લઈ જો કેમ એમ એમાં થોડું ઓછું થઈ એટલે હાલે એટલે વસાડે કાઢલો કોઈ ખબર ન પડે એમ ને આપણે ગાડીઓ રાખવાનો હોય છે બરાબર હો ભાઈ એ લાખી મિશ્રી રાંધવા હાલી રે મારવાડ દેશના વણજારા આ મારા કયું ના બધાય ગયા છે બાય ભાણા હે આ ભાણા હે એ ભાણો કુવાડો ભાંગીને આવ્યો રે અમે મારવડ દેશના વરદારા. આતા ડોબો દોવા ગઈ ને હા મારી દીકરી તે કહું તમને કેની બાપા બોગડામાં ડોબું પડી તાર બોગડામ ડોબું ન પડે તો તો આને તો કોઈ દી આ ભાણો આમાં ખોટો પડ્યો બાપા
એ મામા આ હું જોઈને તું મારી વાહે પડી ગયો છે. મમ્મી તમે આમાં મીઠું નાખ્યું છે ને નકર હું હલવાઈ જાય હો આમ જો આમાં તો ઘણાય હલવાઈ ગોટાળે સડી જાવ પાછા પણ એને ખબર કે બોગડમ હું પડી ગયું તારે દૂધ પડી ગયું બોગું પડી ગયું એમ કહે છે. તમે પણ તમને ના પડી વચ્ચે નહીં બોલો. જો ગગી પણ તને શું થાય છે? હું તારે આડો પડું છું કે તને તો બુદ્ધિ છે જ નહીં બુદ્ધિ વગરની બધી અહીંયા જ ભરી છે લગ્ન પહેલા કેમ બાંધો છો? આ ભાઈ છે મારે બાદ બાદ ભાઈ કહી દીધો નખોટ જાય કરું. ભાઈ કીધો આપા તમે ઘરે ન હો તો બાદ બાદ જ કરો ભાઈ મેરે બાત તો લઈને બેન રે હવે હું નહીં કરું તો બસ એમ. ઓ હા બોલો ને તમને ભૂખ લાગી છે? મને તો લાગી છે ભૂખ પણ મારા આ ગગીને બહુ લાગી છે ભૂખ એક કામ કરો, આ બધા ભલે આ ખાતા હા આપણે બગસા જઈને પાણીપુરી ખાઈ આવીશું. બરોબર? મને પાણીપુરી ભાવતી નથી પાણીપુરી ને પલાળેલ દાબેલી ખતરીની તો મજા ખમણ આવે ખાઈ આવીશું. હા ઈ જો હારું હારું હાલો લ્યો, લ્યો, ખાવા આવો. હાલો મરો હેઠા મરો બધાય ખાઓ. ભૂખણી ના હોય. હે અમે ભેળા બેસીને જઈએ રે આરવાર દેશના હે અમે મિશ્રીના ભોજન કરીએ રે આરવાર દેશના વણજારા હાલો આ તો ખારી છે એ મામી તે હવે બ્રશ કરેલું છે હવે બ્રશ કર્યા વગર ખાધા વગર નો બેહી જશો. મેં તો 3 દિવસ તને બ્રશ કરતા નથી જોયો. અરે હું બપોરે જાગીને કરી લીધું હું જાગીર કરી લીધું. તમે હવારે હુતા હતા ને ત્યારે કરી આ લીધું મામી આયા ધ્યાન રાખો ને. હાલે ગગી આપણે તું સાઈ હા તારી માં ખારી છે. હાલી નીકળી છો તે લ્યો. આ તેરે કહું છું કે બજાર થોડુંક ઓછું બંધાણ કરે હવે બજાર વાળી એને એવી એમ છે એનું મોઢું ખુલતું નથી. હું એમાં ઈ પૂરું ખાધું હોય એટલું ખાધું હોય તેમાં શું ખબર પડે. નકરી નિરાશ કામ. હારું લા ભાણા તું ખાવે. આ બધા છે ને મામી અકલ મઠા છે હવે એમ કહું છું. મોટું ખમણ ખાઈ ખાઈને એવું થઈ ગયું છે. ખોલતું નથી. આ મામી એ મામી એ મામી એ બોલાવે છે. હા આ તારી માં ખારી કેમ છે કોની માં ખાધી? તમારી તારું મોઢું નહીં હારું હોય હવે અરે મોઢા ખારી એ લાખા હવે તમે સાખો. અહીંયા તમને ખા મને કીધું તે તઈ આટલું બધું હેત શેનું ઉભરાય હે આ શેનું હેત આટલું બધું ઉભરાય હવે આ લાખો હાવ બગડી ગયો જતી જિંદગી એમ. છે ને અમને મોતિયો બેહાડ્યો છે ને તે ન્યા કરે છે ને એને ફોટો કેનો રાખ્યો તો તમને ખબર નથી શાનો રાખ્યો તો? ઐશ્વર્યા રાય મરી જાતો નહીં ભાઈ એટલે પકડ તારા હતા ને ગી હું થયું એને ક્યારેક ક્યારેક વાય આવી હતી. એટલે જાતો કે ગામ આખે નો વઈ જાય કોઈ નથી આપણે જાણીતું. ક્યાં જાય છે? એને મામી પણ એને હું થયું છે એ તો પૂછો. મામા તમાર ડો પાડી જશે. નથી પાણી આમાં ઓલા હવાળામાં ભરી લ્યો. પાણી પાણી હવાળામાંથી ભરી લો. આ કઈ બીજું વધારનું કઈ ન કરતા. કાકો જાવ. આ ગોસે આમ થોડુંક હાલ્યો જાવ. ના પોગાડે નહીં. મામી હા આમ કેમ ચૂપ બસ થઈ ગયું બધું. મેં તારા આતારે ના પાડી હતી કે ઈ છોકરા આવ્યા ને એને ખોટું ન બોલાય. મારું માયના તમે તું તે દોડાયો થયો હતો. તું ખોટું બોલી દીધું. હું ખોટું બોલી એમ નહીં મેં ના પાડી હતી ને. એમ નહીં આપણી પાસે મામી હાથ પોઠું છે હાથમાંથી એકાદું દાન દઈ દેવી આપણે તો આપણે ખાવું પણ એ દાન દઈ દે. દાન ક્યાં દેવાનું હતું? એને કીધું તું કઈ?
તમે ઈ પહેલા તો કહી દીધું કે આપણે ખોટું બોલશું ને ફલાણું કરશું ને એમ. એમાં એવું છે આ બાજુ છે ને પોકરણગઢ બાજુ માગણ બહુ છે. હવે ઠીક લાખા નહીં તમાર ડો આ પોકરણગઢ છે આમાં કોઈ પીર થઈને પૂંજાય છે ઈ નહીં હોય ને તે તમને પહેલા મગજમાં કાંઈ હુજ્યું જ નતું. કાઢો તમારું કે આવવા દેશો કે પાછું આમ તમને ખબર ન પડે આમ કરી મને તો મારે કે નાઈટમાંથી કાઢી નાખો મને તો સારું તો લાખા હવે આપણે જાવી ન્યા. હા હવે પલાળી મુંડાઈ પડશે જ. હા તે પછી જાવું જ પડે ને હવે જો ઈ કાંઈક ન્યા જાવી ને જો આપણું સારું કંઈક થઈ જતું હોય. એ વાત જ હા બેન આપણે આપણે આગળ ગયા નથી બરોબર? આપણે આગળ નથી ગયા છે. હાલો તો પાછા. હાલો પાછા બીજું શું થયું એ લાખે માથે ઓઢીને પોક મેલી રે અમે હરવા દેશના વણજારા. એ લાખો હાલો પોકરણગઢને પાદર રે અમે મારવા દેશના વણજારા. એ લાખો હાલો પોકરણગઢને પાદર રે અમે મારવા દેશના વણજારા. લખો આવ્યો પોકરણગઢના પાદર રે અમારા દેશના વણજારા. તારી મિસરીનું લોણ બનાવ્યો રે અમે 5 વર્ષના બાળોડા. આ લાગે હા આ બીજા કોક આવ્યા રોજ નંબર લાગે ઓલા દાદીઓ વગર ના. અને ઓલાને પેટે નું થેલું ભેટ તો જો હવે ઈ જ છે હવે પાન આવડી બધી દાઢી પૂળો પૂળો મૂછું આપણે મોઢા પીડા કી મોઢા પીડા છે ઈ કાંઈ નથી. હવે પગ્યા પડો આપણે જો આપણે હું કામ પગે પડે? આપણે થોડું ખરાબ કામ કર્યું છે કઈ લો પણ આપણો માલ તો આપણો બગડ્યો ને મિશ્રી. આપણે ક્યાં અરે લાખા કાઢ્યું આ તારી બોલે તને ફળી છે. લાખા ને કે લાખા ભાઈ કે ને પણ હવે અહીંયા આપણો મલક નથી એમ કહું છું. ભાઈ ગામના કે બાઈક નો કહેવાય ભાઈ ખાવા જવાય ને કે કોક લીટો કરી નાખે. આ બાજુ લઈ આવો. મારા મામી છે ને ઈ બધા પીધી જાય. અરે લાખા ભાઈ કે ભાઈ તને મેં કીધું તું કે તારી બોલી તને પાછી પડશે. તારે જરૂર પોકરણગઢના પાદર પાછું આવવું પડશે. બાપુ તમે અમારા આપવાનું ખોટું નહીં લગાડતી થોડુંક મેન્ટેન છે. ભૂલ થઈ ગઈ હે અમારો બગડેલો માલ સુધારો રે અમે મારવા દેશના વણજારા. અમે લીસણીના લૂણ બનાવ્યા રે જય જય સંતો નમયો જય સિયારામ. લીસણીના લૂણ બનાવ્યા રે અમે લૂણના મિસરી બનાવી રે જય જય સંતો નમરા જય સિયારામ. નાના હતા ને ના ઓળખ્યા રે અમે મારવા દેશના વણજારા. અરે રામા પીર એટલો ગુનો અમારો માફ કરી દો બાપા અરે લાખા આ રામદેવ તારો ગુનો માફ કરે છે માટે આવું જ્યારે પાછો ક્યારે પણ નહીં કરે જ્યારે કોઈ ખોટું બોલતો નહીં માટે તારો આટલો ગુનો તારો લાખા માફ કરે છે અને લીસરીનું લોણ અને લોણનું તારું મિશ્રી બનાવું છું જા. અરે હાલ આપણી લૂણની મિશ્રી થઈ જાય ને જેટલો ભાવ આવે ને એટલો અડધો ભાવ આપણે આમ દાનમાં આપી દઉં અરે લાખા કરવું પડશે ને. આ તારી પોથની અંદર જેટલી મિશ્રી ભરી છે એ મિશ્રીને તું 50% મિશ્રી તું દાન કરજે એથી તારું સવાયું થશે. ભલે 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 બોલો રામા પીરની જય.
એ ભાઈ બોલ ભાઈ મગન બોલ. એલા ભાઈ આપણે કેટલા ટાઈમથી ગેડી ધરે નથી માં તો આજ રમવું છે હો ભાઈ. આજ તો પેટ ભરીને રમવું છે. હાલ તો આપણે ચાલુ કરીએ. જો કોઈ આવે તો રમાડવાના નહીં. હાવ નહીં. નહીં. અરે ગોવાળિયા તમે શેની રમત રમો છો? અરે અમે તો ભાઈ ઢીકા પાટાની રમત તો રમીએ છીએ. અરે ગોવાળિયા સાચું બોલો કે તમે શેની રમત રમો છો? હાલે તો ભાઈ. પેલા એ કયો તમે કોણ? અમે રામદેવ વિરમદેવ છીએ. તો તમારે અમારે આરે રમવું છે? અરે રાજા અજમલનો છું હું બેટડો અને માતા મીણેલનો બાળ રામદેવ મારું નામ છે. જો અમે બે ભાઈ અહીંયા ઢીકા પાટાની રમત રમીએ છીએ. અરે ગોવાળિયા સાચું બોલો, મારે આ તમારી સાથે રમત રમવી છે. કીધું તો ખરા ઢીકા પાટાની રમત રમવી છે. અરે ગોવાળ ભાઈઓ જે હોય સત્ય કહેજો, મારે તમારી સાથે હજી કહું છું રમત રમવી છે. એ ભાઈ કેમ કરવું છે? એને રમાડવાના થતા નથી. એક શરત કહી આગળ બે જાય તો બે ત્રણ શરત કહી દે. કહી દઉં લે. જો તમારે અમારી સાથે રમવું હોય વિરમદેવ મારા પક્ષમાં અને મારો મોટો ભાઈ તમારા પક્ષમાં. હા ગોવાળ ભાઈઓ આ મારા મોટા ભાઈ વિરમદેવ તમારા પક્ષમાં. હવે છેલ્લી છે અઘરી કહી દઉં ઓલી ભેરવા વાળી કહી દઉં. જો ભાઈ આપણે ચારેય રમીએ આ દડો રમતા રમતા અહીંયા ભેરવા ભૂમિ નજીક છે. જો ભેરવા ભૂમિમાં જાય ગમે એના કીધે જાય લેવા તમારે જવાનો. હા ગોવાળ ભાઈઓ આ દડુલો કોઈ પણ કીધે જશે તો એ દડુલો લેવા આ રામદેવ જશે. એટલે આને તો હાઈ પડી તો કાઈ નહીં રમો, બીજું તો હું તો રમત ચાલુ કરો. તમે કાયા હે
કેતો તો ને ભાઈ તને હાલમાં હાલો મોટા ભાઈ આપણે ઘરે જઈએ. ઓય! ક્યાં જાવું છે ઘરે જવું છે. એમ થોડાક હાલે કેમ? દડો કોને કીધો ગયો ભાઈ એલા તમારી કરતે ગયો એલા ભાઈ દડો તમારી કીધે ગયો એલા છે એવા ભાગ ક્યાંય નો જાય તમારા કરતે જ ગયો તો પણ હું કરવાનું છે એ કયો પેલા. દડો લઈ આવો તમે નકર તમારા ભાઈને અમે નહીં જવા દેવી અરે ગોવાડા ભાઈઓ ચિંતા છોડી દો. આ દડો લો રામદેવ હમણાં પોતે લઈ આવશે અને તમે ગાયોને ગોંદરે મારી વાટ જોજો ત્યાં લગી અને મારા મોટા ભાઈને પણ સાથે લેતા જાઓ. તો વાંધો નહીં જો ભાઈ જય હો કાળુભાઈ જય હો. તમે એમ કહો છો આને હારે લેતા જાઓ હા હારે લેતા જાઓ. તો પણ તમે લેતા જાઓ ને મારી સાથે કોઈ નહીં, હું એકલો જ જવાનો છું. કારણ કે ભેરવા ભૂમિ છે, ભેરવા ભૂમિમાં બીજા કોઈને અવાતું નથી. માટે ગોવાડા ભાઈઓ ચિંતા છોડી દો અને તમે ગામને ગોંદરે મારી વાટ જોજો. ભલે આ પાછા તો આવશો ને પાછા તો આવશું જરૂર. હા તો વાંધો ના આવે. હાલો એ જે કુળની દેવી ગરજ રે માતા રક્ષા કરજે, રક્ષા કરજે. ઈરે મારા દરે જાવું છે મારે બાવાવાળી નાથને અરે અરે યાદ મારા પહેરવાનો આવવાનો સમય છે તો લાવ અત્યારે મારા પહેરવાને બોલાવો. એ બાડી નાથ બાવો હું તો બાડી નાથ બાવો એ પહેરવાનો બોલો હું તો બાડી નાથ બાવો એ બેરવ રમે દાદા બેરવ રમે બાડી નાથ નો લીધ્યા દાદા બેરવ રમે. સ્વામી ભાઈ
આજે આ ઘોર જંગલની અંદર આજે મારો સોનલા દડુલો આવ્યો છે તો ઝૂંપડીની અંદર બાબા બાળીના હાથ છે તો લાવ બાબા બાળીના હાથ પાસે જઈને મારો સોનલા દડુલો માગું. અરે બાબા બાળીના હાથ, અહીંયા મારો સોનલા દડુલો આવ્યો છે તો એ સોનાનો દડુલો મને પાછો આપી દો. અરે બાળક, અહીં તારો કોઈ સોના દડુલો નથી આવ્યો. તું જે માર્ગે આવ્યો તે માર્ગે પાછો ચાલ્યો જા. અત્યારે મારા પહેરવાનો આવવાનો સમય છે. અરે બાબા બાળીનાથ, મારો સોનાનો દડુલો પાછો આપી દો તો જે માર્ગેથી હું આવ્યો છું એ માર્ગે પાછો ચાલ્યો જાય. અરે આ બાળક આમ નહીં માને તો લાવ એને એનો સોના દડુલો આપી દો. લે બાળક, આ તારો સોના દડુલો. તું જે માર્ગે આવ્યો તે માર્ગે પાછો ચાલ્યો જા. અત્યારે મારા ભેરવાનો આવવાનો સમય છે. અરે બાબા બાળીનાથ, આ ઘોર જંગલ છે, અંધારી રાતડી છે, ઝરમર ઝરમર મેહુલિયા વરસેલી આ છે, આકાશે વીજળી ચમકે છે. તો આ ઘોર જંગલની અંદર મને ભેરવાની ભીત લાગે છે. તો આજની રાત મને તમારી ઝૂંપડીની અંદર સંતાડી દો બાબા બાળીનાથ. આજની રાત તમારી ઝૂંપડીની અંદર મને સંતાડી દો બાબા બાળીનાથ. અરે આ બાળક આમ નહીં માને તો લાવ એને હું મારી ઝૂંપડીની અંદર સંતાડું અને કાંતામ નામની ગોદડી ઓઢાડું. એ આકાશે સૌરભી વીજળી રે વાદળી મળે, આકાશે સૌરભી વીજળી.
ખેંચી રાવે લોગડીનું ખેંચી બાળી નાથના શિષ્ય લોગડીનું ખેંચી अरे बालक तेरा गुरु कौन से? અરે બળદ મારા ડુગડો બાબા બાળીનાથ છે. अरे बालक मारा गुरु पण बाळीनाथ છે. તો તારા ગુરુ પણ બાબા બાળીનાથ હોય તો આપણે ગુરુ ભાઈ કહેવાય ભેરવા. अरे बालक तुम्हारो भोग. અરે બાળક અરે ભેરવા તારો ભોગ ભાદરા સુદ દસમ અને 11 નો મેળો ભરાશે. જ્યારે દસમ નો ભોગ તારો 11 નો ભોગ આ રામદેવ નો સડશે તો લે ભેરવા આ તારો ભોગ. જય રામ આપી રામદેવજી મહારાજ એવા 52 પરચા પૂરા છે. કદાચ આપણે માત્ર ને માત્ર જોયા હશે. દાદા ભૈરવને જોઈએ ત્યારે કદાચ એ સમયની અંદર આવી વૃત્તિના માણસો પણ હશે અને રામદેવજી મહારાજે એનો સંહાર કર્યો છે, એનો ભંડારો કર્યો હશે. ત્યારે આ કળી કાળની અંદર પણ કદાચ મારા તમારા જીવનમાં જો પરિવર્તન